ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ગૂંચવાયું છે। વોર્ડ નંબર 2 કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ નિયુક્ત અધિકારીએ હોલ્ડ પર મૂક્યા। વધુ ચકાસણી માટે 3 વાગે કોંગ્રેસ ઉમેદવારોને ફરીથી બોલાવાયા છે। વોર્ડ નંબર 2 માંથી 4 જગ્યાએ કુલ ભરાયા છે 6 ફોર્મ। કોંગ્રેસે વધુ ઉમેદવારોને મેન્ડેટ આપી અંદરો-અંદર લડાવવાનું કામ કર્યું તેવું કુતુબુદ્દીન પટેલે કહ્યું। જો મારી ઉમેદવારી રદ થશે તો કોંગ્રેસના તમામ વોર્ડના ફોર્મ પાછા ખેંચાવીશ તેવી ધમકી પણ આપી। શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખે મને જે મેન્ડેટ આપેલો હતો એ સનાતન સત્ય હતો, એ સ્વીકારું છું। એનું રીઝન છે કે જ્યારે મેન્ડેટ સ્વીકારેલો હતો ત્યારે પણ હું હાજર હતો, એની ગણતરી મેં પોતે કરેલી હતી, એમાં પણ હું હાજર હતો, અને જ્યારે મેન્ડેટ લખાતો હતો ત્યાં પણ હું હાજર હતો। તો પછી એ મેન્ડેટ જૂઠો ના હોઈ શકે એની ગેરંટી આપું છું। પણ જ્યારે એમના પાસે બીજા 2 મેન્ડેટ આવ્યા, એ મેન્ડેટ ચોક્કસપણે હું કહું છું કે વેચાયેલા છે। અગર કોંગ્રેસના મેન્ડેટ જો વેચાતા હોય અને 100 વર્ષ જૂનો પક્ષ, એના ઉપર આપણે કઈ રીતના વિશ્વાસ કરવો એ સવાલની વાત છે। અને મારા માટે તકલીફની વાત એ છે કે હું એક સામાજિક કાર્યકર્તા છું, મારી સમાજમાં એક ઇમેજ છે, મારું નામ છે, અને મારી ઇજ્જત પર આ ડાઘ લાગેલો છે। એનો બદલો કોંગ્રેસ પક્ષે ચૂકવવાનો રહેશે। પણ એમના પાસે હજુ પણ 2 કલાક છે, 3 કલાક છે। 3 વાગ્યા સુધી પ્રદેશ કક્ષાએથી કોઈ ડિસિઝન લે તો બહુ સારી વાત છે, નહીં તો આખા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ માટે આનું પરિણામ બહુ ખરાબ છે।